દિવસથી પોખવામાં આવે. સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે પંચ દેવતા તમને રૂડા આશીર્વાદ આપે. અને ત્યાર પછી રક્ષા માટે ટલકું કરવામાં આવે. ધૂળમાં આંગળી બોલે કે ભગવાન દેવી દેવતાઓ તમારું રક્ષણ કરે. આટલો રિવાજ તો બધાય થાય છે, પણ એક રિવાજ હતો કે વરાજાનો નાક ખેંચવામાં આવતું. અને અત્યારે ખેંચે પણ ઉતાવળા થઈને હામૈયામાં હાળી આવી હોય ને એ નાક ખેંચે, પણ હકીકત એ રિવાજ ખોટો છે. નાક એને ખેંચી હકાય જ નહીં. સાળી ગઈ હોય ને સામયું લઈને ત્યારે સ્વાગત જ કરવાનું હોય, પણ અત્યારે આગ જાય નહીં ત્યારે કેસર જોજો. એ રિવાજ આપણો નથી. ત્યારે તમે સ્વાગત કરવા ગયા છો, અપમાન કરવા નથી ગયા. અને બીજા નંબરની વાત કે વરાજો મનીષ કે જે નામ હોય તે એ નામ ઉપર નથી, એ વરાજા વિષ્ણુ છે. તમે કોનું અપમાન કરો એ વિચાર કરજો. વિષ્ણુ ભગવાનનું તમે અપમાન કરો છો. હા, વનની માં કદાચ ઉપદેશ આપે નાક ખેંચે એ બરાબર છે કે માં છે એ ઉપદેશ આપી શકે. નાક ખેંચીને ઉપદેશ આપવામાં આવતો કે વરાજા હાચવા જેવું નાક છે, તમારા પરિવારની આબરૂને હચવાઈને એવા કાર્યો કરજો. આટલો ઉપદેશ આપી અને અંદર પ્રવેશ આપે. સુંદર મજાનું આસન આપી ખુરશી પર બેસાડવામાં આવે. કન્યા પધરાવો સાવધાન. છાપ પુરાયા પછી છાપ જાય. કન્યા તૈયાર થઈને આવે. ગઈકાલે પણ પૂજા કરાવી. પંચદેવની 5 દેવોની પૂજા કરવામાં આવે. વરઘોડિયાના પગ ધોવામાં આવે. આપણે દીકરા દીકરીના ક્યારે પગ ધોયા? હા, દીકરીના કદાચ પગ ધોવાય, ક્યારે ગોયણી હોય ત્યારે પગ ધોઈ, પણ વરાજાના પગ ધોવામાં આવ્યા. શું કામ? એ વરાજા નહીં, વરાજા વિષ્ણુ બનીને આવ્યા છે. દીકરીનો જન્મ થાય એટલે આપણે કઈ લક્ષ્મી પધાર્યા. આજ લક્ષ્મી અને નારાયણનું મિલન થયું છે. વર અને કન્યા લક્ષ્મી નારાયણ સ્વરૂપ એના પગ ધોઈ એનું ચરણામૃત લેવામાં આવે. સુંદર મજાના કન્યાદાન દેવાય. આ બધી લગ્નની એક પરંપરા. આ બાજુ જનક મહારાજ સુંદર મજાનું સ્વાગત કરે અને સુંદર એવા લગ્નનો દિવસ. મંગલ મૂલ લગન દિનો આવા. મંગલ મંગલ મૂલ લગન દિનો આવા. મારે તો ગાના હો માત સુહાવા. ગ્રહ તિથિ નખતો જોગ બરબાવો. ગગન દેવે ચિહ્ન વિચારો. અરે પ્રભુ કઈ કરો. મંગલ મૂલ લગન દિના સતાનંદ અરુ વિપ્રસ દેવગણ માગધ સુત વિરુદ્ધ બંદી જન. સતાનંદ આદિ ઋષિને બોલાવી સુંદર મજાની આદર સત્કાર કરી અને કેટલાય દિવસ અગાઉ જાન આવી ગઈ છે. હજી લગ્નનું મુહૂર્ત તો જોવાનું જ નહોતું, એ પેલા જાન આવી ગઈ અને સુંદર મજાનો સત્કાર કર્યો. પ્રથમ બરાત લગન તે આઈ
ताते पुर प्रमोद अधिकाये ब्रह्मानंद लोग सब लहे बधु दिवस निशिबिधीशन कायई। સુંદર મજાનું આજ સદાનંદને બોલાવી લગ્નનું મુહૂર્ત કઢાવે. બ્રહ્માજી આવ્યા, નારદજીને બોલાવ્યા અને સુંદર મજાનો લગ્નનું મુહૂર્ત કઢાવવામાં આવ્યું છે. મંગલ મૂલ લગન દિન આવા હિમરિતુ અગન માસ સુહાવા ગ્રહ તિથે નખતો જોગ બરબાહો હિમરિતુ અગન માસ સુહાવો મંગલ મૂલ લગન દિનવા. સુંદર મજાનો મૃત કાઢવામાં આવ્યું. માક્ષર મહિનો, હેમંત ઋતુ, માક્ષર સુદ પંચમીના દિવસે સુંદર મજાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું કે આ દિવસે ભગવાન સીતા અને રામના લગ્ન થાય. ઉપમાન કો કહ દાસ તુલસી કતહુ કભી કો બીત કહે. ઉપમાન કો કહ દાસ તુલસી કતહુ કભી કો બીત કહે. બલ વિનય વિદ્યા શીલ શોભા સિંધુ ઇન સે એ હરાય. બલ વિનય વિદ્યા શીલ શોભા સિંધુ પૂર્ણારે સકલ પસારે અંતર પૂર્ણારી સકલ પસારી અંચલ વિધિ વચન સુના વહી વ્યાહી ભાઈ હે પુરા હમ. जैसे थे वैसे ही हो गया, क्या करे. સુંદર મજાનો સૌ નર નારીઓ જનકપુરની અંદર એક જ ભાવ લઈને બેઠા છે. જેવા રામ સીતાના લગ્ન થાય ને એની સાથે આવેલા ત્રણેય ભાઈઓ પણ આ ગામની અંદર બીજી કોળીઓ છે એની સાથે પરણે એકારે ચારેય ભાઈઓના લગ્ન થાય આવો મનની અંદર ભાવ છે. સતાનંદ તબ સતીવ બોલાય સતાનંદ તબ સચિવ બોલાય મંગલ સકલ સાજીશ બલાય મંગલ કલશ સગુણ શુભ સાજે. સુંદર મજાના આજ સંગીત રેલાવા લાગ્યા. સુંદર મજાનો ઉત્સવની તૈયારી થવા લાગી. કારણ કે ભગવાન રામના લગ્ન થવાના હોય એમાં શું બાકી હોય. ભગવાન વરાજા બનીને પરણવા આવ્યા. સુંદર મજાની સ્વાગતની વિધિ, પોખણ વિધિ થઈ અને આજ પ્રભુ મંડપની અંદર બેઠા છે. ભગવાન પંચદેવની પૂજા કરાવી અને રામ સીતાના પગ પખારવામાં આવ્યા. સીતાજી પધરાવ્યા અને સુંદર મજાનો અથેવાળો થયો, હસ્તમેળાપ થયો, લગ્ન પત્રિકા વચાઈ ગઈ અને સુંદર મજાના લગ્ન વિધિ શરૂ થાય. ચાર ફેરાની વિધિ
ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ ફેરાની વિધિ છે. આપણે ત્યાં લગ્ન હોય ત્યારે વિષ્ણુ પદ્ધતિ પ્રમાણે 4 ફેરાની વિધિ કરવામાં આવે. તમે બીજા રાજ્યની અંદર જાઓ તો 7 ફેરાની વિધિ પણ થાય.